આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે સુરતમાં રસોઈ ગેસની ચિંતા સતત વધી રહી છે। ઓનલાઈન ગેસ બુકિંગ બંધ થતા લોકોમાં ગેસ બોટલ નહીં મળવાની દહેશત ફેલાઈ ગઈ છે। શહેરની વિવિધ ગેસ એજન્સીઓ પર બુકિંગ કરાવવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। સિસ્ટમમાં તકનીકી ખામી કે સરકાર દ્વારા તારીખોમાં ફેરફારના કારણે ગ્રાહકો ઓનલાઈન બુકિંગ કરાવી શકતા નથી। પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા 2 દિવસથી ઘણા વિસ્તારોમાં ગેસ બોટલનું ઓનલાઈન બુકિંગ થઈ શકતું નથી। જે ગ્રાહકો ઓનલાઈન બુકિંગ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને સફળતા મળી નથી। આ તકનીકી ખામી કે સિસ્ટમમાં ફેરફારના કારણે છે કે પછી પુરવઠા અવરોધને કારણે તે અંગે સ્પષ્ટતા ન હોવાથી લોકોમાં અસંતોષ અને ભયનો માહોલ છે। એક ગૃહિણી શારદાબેને જણાવ્યું, અમે રોજની જેમ ઓનલાઈન ગેસ બુક કરાવવા ગયા તો બુકિંગ જ થતું નથી। એજન્સી પર ફોન કરીએ તો લાઈન બિઝી આવે છે। એવી અફવા છે કે યુદ્ધને કારણે ગેસનો પુરવઠો ઓછો થઈ જશે એટલે અમે સીધા એજન્સી પર આવી ગયા। સરકાર દ્વારા બુકિંગની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાની વાત પણ સામે આવી રહી છે, જેણે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે। ગ્રાહકોનું કહેવું છે કે અચાનક નિયમોમાં ફેરફાર અને તેની જાણકારી ન મળવાથી તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે। ગેસ એજન્સી સંચાલકોએ જણાવ્યું કે તેઓ પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। પરિસ્થિતિ ભીડને કારણે સંજોગો વકર્યા છે। એક એજન્સી માલિકે કહ્યું, અમને કોઈ સત્તાવાર સૂચના મળી નથી કે પુરવઠો બંધ થશે। ઓનલાઈન સિસ્ટમમાં કામ ચલાવ ખામી હોઈ શકે છે, છતાં લોકો ગભરાઈ રહ્યા છે। દરમિયાન શહેરની નાગરિક સંસ્થાઓ અને સ્થાનિક પ્રતિનિધિઓએ સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે। તેમણે આગ્રહ કર્યો છે કે ગેસ પુરવઠો નિયમિત અને યોગ્ય પ્રમાણમાં ચાલુ રહે તે સુનિશ્ચિત કરવામાં આવે જેથી લોકોની ચિંતા દૂર થઈ શકે। આ ઉપરાંત ગેરકાયદેસર ભંડારી અને કાળાબજારી અટકાવવા માટે પણ કડક પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે। ये मैंने नाम चेंज कराया, मेरे घर वाले गुजर गए तो मेरे नाम पे कराया। 2000 रुपए का खर्चा करा मैंने उसे 2000। तो फिर बोले बाटला नोंधा गया, 8 दिन हुआ जी बाटला आया नहीं। घर पे से भी फोन करते तो यहाँ पे उचकते नहीं हैंगे, तो बाटला नोंधाता नहीं हमारा, तो उसकी प्रॉब्लम है हमारे को। इस तरह की परेशानी हो रही है इसमें बाटला। हाँ, तो बाटला नहीं है तो हमारे को खाना बनाने में हर एक रमजान महीना चलता है तो सभी चीज की एक ही बाटला है मेरा चोपड़ी के ऊपर, तो इसके लिए करके मेरे को परेशानी होती है। तो फोन उठाते नहीं, हमें बाटला नोंधाता नहीं हमारा। पहले रेगुलर आता था बाटला? हाँ, पहले बराबर आता था, अभी 8-1 दिन से तकलीफ है बस। ધનસુખભાઈ તુલસીભાઈ ગોદાણી મારા બાટલો લખાવવા માટે હું અહીંયા આવ્યો છું। ઓનલાઈન બાટલો બુક નહોતો તો એ માટે આવ્યો છું, બરાબર। આપણે અત્યારે ત્યાંથી મારે લગભગ 15 કિલોમીટર આજુબાજુ થાય છે। ત્યાંથી હું અહીંયા અત્યારે આવ્યો છું, બાટલો લખાતો નથી એટલે એ માટે આવ્યો છું। બીજો હું નિયમમાં ફેરફાર મળ્યા? નિયમમાં ફેરફારમાં એમ કીધું છે કે ભાઈ તમારો 2 દિવસ પછી પાછો ઓનલાઈન બુક ચાલુ થઈ જશે।